નમસ્કાર મિત્રો, ધર્મલોક પરિવારમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે, પણ આ વાત તમારા જીવનની દિશા બદલી શકે તેમ છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એક બહુ મોટી વાત કહેવાય છે કે દરેક અભિશાપની પાછળ એક મોટું વરદાન છુપાયેલું હોય છે। ઘણીવાર આપણને લાગે છે કે ઈશ્વર આપણી પરીક્ષા લઈ રહ્યો છે અથવા આપણને સજા આપી રહ્યો છે, પણ હકીકતમાં એ આવનારા મોટા વરદાનની પૂર્વ તૈયારી હોય છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ સિંહ રાશિના જાતકો વિશે। સિંહ રાશિના લોકો અત્યારે શનિની અઢૈયાના પ્રભાવ હેઠળ છે। સાંભળતા જ મનમાં થોડો ફાળ પડે ને? પણ વિશ્વાસ રાખજો, જે અઢૈયા આજે તમને અભિશાપ જેવી લાગે છે, એ જ વર્ષ 2026માં તમારા માટે ભાગ્યના દ્વાર ખોલનારું વરદાન સાબિત થશે। આ વાત સમજવા માટે આપણે ઇતિહાસના પાના ઉથલાવવા પડશે। મહાભારતનો એક કિસ્સો યાદ કરો, જ્યારે સ્વર્ગની અપ્સરા ઉર્વશીએ અર્જુન સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો। અર્જુને તેને માતા સમાન ગણીને નકારી દીધો। ક્રોધમાં આવીને ઉર્વશીએ અર્જુનને શ્રાપ આપ્યો કે તું 1 વર્ષ સુધી નપુંસક રહીશ। વિચાર કરો, જે અર્જુન પોતાની મર્દાનગી અને વીરતા માટે જાણીતા હતા, તેમના માટે આ કેટલું મોટું અપમાન અને કેટલો ભયાનક શ્રાપ હતો। અર્જુન પણ થોડા સમય માટે ગભરાઈ ગયા હતા। પણ શું થયું? જ્યારે પાંડવોએ 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાનો આવ્યો, ત્યારે એ જ શ્રાપ વરદાન બની ગયો। અર્જુન બૃહન્નલા બનીને વિરાટ રાજાના મહેલમાં સંતાઈ શક્યા અને તેમની ઓળખ છુપાયેલી રહી। જો એ શ્રાપ ન હોત તો અર્જુન પકડાઈ ગયા હોત અને પાંડવોને ફરી વનવાસ ભોગવવો પડ્યો હોત। બસ, સિંહ રાશિના જાતકો સાથે પણ અત્યારે આવું જ કંઈક થઈ રહ્યું છે। વર્ષ 2025માં તમે અઢૈયાનો અડધો રસ્તો કાપી નાખ્યો છે। હવે 2026નું આખું વર્ષ અને 2027ના જૂન મહિના સુધી આ અઢૈયા ચાલશે। ઘણા લોકો તમને ડરાવતા હશે કે શનિ તમારા 8મા ભાવમાં બેઠા છે, પનોતી છે, નુકસાન થશે। પણ ધર્મલોક પર અમે તમને સત્ય જણાવીશું। શનિદેવ તમારા 8મા ભાવમાં ભલે બેઠા હોય, પણ તેમની નજર ક્યાં છે એ જુઓ। શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા 10મ ભાવ એટલે કે તમારા કર્મસ્થાન પર પડી રહી છે। આનો અર્થ શું થયો? આનો અર્થ એ કે 2026 એ વર્ષ હશે જ્યારે તમે કરિયરની એવી ઊંચાઈઓ સ્પર્શશો જેની તમે વર્ષોથી રાહ જોતા હતા। અત્યાર સુધી તમે જે સફળતાના શિખરે પહોંચવા મહેનત કરતા હતા પણ ઠોકર ખાતા હતા, હવે શનિ મહારાજ પોતે તમને ત્યાં સુધી પહોંચવા માટે બળ આપશે। આ એ સમય છે જ્યારે તમે તમારું નામ, તમારી પ્રતિષ્ઠા અને તમારો દરજ્જો સમાજમાં મજબૂત કરી શકશો। બીજી મહત્વની વાત, શનિની 7મી દ્રષ્ટિ તમારા ધન ભાવ એટલે કે બીજા ઘર પર પડી રહી છે। 8મું ઘર એ ગળેલા ધનનું છે અને ત્યાંથી શનિ જ્યારે ધન ભાવને જુએ છે ત્યારે અચાનક ધન લાભના યોગ બને છે। કદાચ તમે જે કામ વર્ષો પહેલા કર્યું હોય તેનું ફળ હવે મળે, અથવા વારસામાં કોઈ પ્રોપર્ટી મળે કે પછી કોઈ એવી જગ્યાએથી પૈસા આવે જેની તમે આશા પણ ન રાખી હોય। જેને આપણે અંગ્રેજીમાં અનર્ન્ડ મની કહીએ છીએ, એવા ધનની પ્રાપ્તિ 2026માં થઈ શકે છે। મિત્રો, શનિદેવ વિશે એક વાત હંમેશા યાદ રાખજો। કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ પાસે સોનાની લાકડી છે અને શનિ પાસે લોખંડની। ગુરુ મારે તો સોનાની લાકડીથી મારે, પણ શનિ જ્યારે મારે ત્યારે લોખંડની લાકડીથી મારે છે। લોખંડની લાકડીનો માર નિશાન છોડી જાય છે। આ નિશાન એટલે શું? એ અપમાન, એ ટીકાઓ જે સમાજ તમને અત્યારે કરી રહ્યો છે, પણ આ નિશાન તમને દરરોજ યાદ અપાવશે કે મારે હારવાનું નથી, મારે તો કંઈક બનીને બતાવવું છે। આ સમયમાં તમે થોડા એકલા પડી જશો, લોકો તમારી મજાક ઉડાવશે, પણ યાદ રાખજો, જે વ્યક્તિ ઠોકર ખાઈને ટકી રહે છે, શનિ તેને જ પૃથ્વીનો સમ્રાટ બનાવે છે। શનિ મહારાજ અત્યારે મોક્ષ ત્રિકોણમાં છે, એટલે કે તમને તમારા જૂના કર્મોના બંધનમાંથી મુક્ત કરી રહ્યા છે। જે મુશ્કેલીઓમાં તમે વર્ષોથી ફસાયેલા હતા ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો તમને આ 2026માં મળશે। શનિની 10મી દ્રષ્ટિ તમારા 5મા ભાવ પર છે, જે સંતાન અને બુદ્ધિનું સ્થાન છે। જો તમે તમારા સંતાનોના ભવિષ્યને લઈને ચિંતિત હોવ તો આ સમયમાં તમારી એ ચિંતા દૂર થશે। તમારી બુદ્ધિ એટલી તેજ ચાલશે કે તમે જટિલમાં જટિલ સમસ્યાનો ઉકેલ ચપટી વગાડતા શોધી લેશો। ઘણા લોકો અઢૈયા કે સાડાસાતીમાં હિંમત હારી જાય છે, ડરીને કામ છોડી દે છે।
પણ સિંહ રાશિના જાતકો, તમારે એવું નથી કરવાનું. સિંહ તો જંગલનો રાજા છે અને શનિ તમને એક સજ્જન અને શક્તિશાળી રાજા બનાવવાની પ્રોસેસમાં છે. શનિ રાહુ જેવા નથી કે રાતોરાત અમીર બનાવીને સવારે પાયમાલ કરી દે. શનિ તો તમને ધીરે ધીરે પથ્થરમાંથી હીરો બનાવે છે. તે તમારી પાસે મહેનત કરાવશે, તમને ધૈર્ય શીખવશે અને જ્યારે તમે તૈયાર થઈ જશો ત્યારે એવું વરદાન આપશે કે 7 પેઢી સુધી કોઈ કમી નહીં રહે. સિંહ રાશિના સ્વામી સૂર્યનારાયણ છે. સૂર્ય એટલે તેજ અને ક્યારેક અહંકાર, પણ શનિ એટલે સ્વાભિમાન. શનિ તમને શીખવશે કે કોઈની સામે ઝૂક્યા વગર પોતાની મહેનતે કેવી રીતે આગળ વધવું. 2026માં તમે દુનિયાને બતાવી શકશો કે તમારામાં કેટલી તાકાત છે. તો હવે સવાલ એ થાય કે આ શનિદેવને હજુ વધુ પ્રસન્ન કેવી રીતે કરવા? એનો એક જ અને અચૂક રસ્તો છે હનુમાનજીની ભક્તિ. શનિ મહારાજ વાયુ તત્વના સ્વામી છે અને હનુમાનજી પવન પુત્ર છે. જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અથવા શનિવારે હનુમાનજીના મંદિરે જઈને પ્રાર્થના કરે છે, તેના માટે શનિની અઢૈયા પહાડ જેવી તકલીફને રૂના ઢગલા જેવી હલકી બનાવી દે છે. મિત્રો, આ 2026 તમારા માટે પરિવર્તનનું વર્ષ છે. બદલાવથી ડરશો નહીં, તેને સ્વીકારજો. જૂની વાતો છોડો અને નવા ઉત્સાહ સાથે આગળ વધો. આ અઢૈયા તમારા માટે વરદાન બનીને જ આવી છે. બસ તમારી જોવાની નજર બદલવાની જરૂર છે. આશા છે કે ધર્મલોકનો આ પ્રયાસ તમને ગમ્યો હશે. જો તમને આ વાત સાચી લાગી હોય અને મનને શાંતિ મળી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. અને હા, આપણી આ ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી જ જ્ઞાનવર્ધક વાતો તમને મળતી રહે. ભગવાન ભોળાનાથ અને શનિદેવ આપ સૌનું કલ્યાણ કરે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.